નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ મડાસિયા મીર છે અને આજે હું તમારું 12th નું ચેપ્ટર 6 મોલેક્યુલર બેસિસ ઓફ ઇનહેરિટન્સ એટલે કે આનુવંશિકતાનો આણ્વીય આધાર ચેપ્ટર એનું ઇન્ટ્રોડક્શન આજે શરૂઆત કરશું આપણે. તો સૌપ્રથમ ચેપ્ટરનું નામ સાંભળીને મગજમાં પ્રશ્ન થાય કે આનુવંશિકતા એટલે શું? આણ્વીય આધારની પછી વાત કરીએ તો આનુવંશિકતા એટલે શું? તો એક નાનું ઉદાહરણ લઈએ તો મનુષ્ય હોય કે મનુષ્યના બચ્ચાને જન્મ આપે, હાથીના બચ્ચાને જન્મ આપશે, કોઈ એક નાનો સજીવીઓ ઈશ્વરીય પોલાઈ નામનો સજીવીઓ ઈશ્વરીય પોલાઈને જન્મ આપશે, કાંગારુના બચ્ચાને જન્મ આપે, વાંદરાના બચ્ચાને જન્મ આપે. આવું કેમ થાય? કેમ આટલા બધી ક્યારે નથી જતી? આપણા શરીરમાં શું હાજર હોય કે જેને કારણે આ બધી વસ્તુ નિયંત્રણ થતી હોય કે મનુષ્ય ફક્ત મનુષ્યના બચ્ચાને જ જન્મ આપે? એવું કેમ આપણા શરીરમાં, આપણા શરીરના કોષોમાં એવું તો શું રહેલું હોય, એવું તો દ્રવ્ય શું આવેલું હોય કે જેને કારણે આ બધી પ્રક્રિયા મેન્ટેન થતી હોય? તો આ સૌપ્રથમ માહિતી આની એક મેન્ડલ નામના વૈજ્ઞાનિકને થોડુંક બ્રીફ ઇન્ટ્રોડક્શન એને મળ્યું હતું થોડું, અને આગળના ચેપ્ટરમાં મેન્ડલ નામના વૈજ્ઞાનિક આવશે કે જેને મેન્ડલિઝમ ચાલુ કર્યું. કે મેન્ડલ નામના વૈજ્ઞાનિક હતા એને શું કીધું કે મેન્ડલ નામના વૈજ્ઞાનિક એટલું જણાવ્યું કે આપણા શરીરમાં રહેલા કારકો એ લક્ષણોનું નિયંત્રણ કરતા હોય. શરીરમાં રહેલા કારકો એ લક્ષણોનું નિયંત્રણ કરતા હોય. તો કારકો એટલે કે શું? તો કારકોની માહિતી મેન્ડલ નામના વૈજ્ઞાનિકે એના જમાનામાં સાધનની સુવિધા એટલે કે ટેકનિકલ ઇશ્યુના કારણે બહુ વધારે મળી શકી નહીં. કારકો શું છે, કઈ રીતે વર્ક કરે, એનું બંધારણ, કઈ રીતે એનામાં શરીરમાં આપણે પેક થયેલું હોય, ક્યાં જગ્યાએ હાજર હોય, એને કોઈ વધારે માહિતી એને ન મળી. આટલું બાકી રહી ગયું, એને ખાલી એટલી ખબર પડી કારકો એ લક્ષણોનું નિયંત્રણ કરે છે, આટલું જણાવી દીધું. ત્યારબાદ ના 100 વર્ષો સુધી કોઈને પણ કઈ વસ્તુની માહિતી હતી જ નહીં, કે બધા એમ જ માનતા કારકો લક્ષણોનું નિયંત્રણ કરે છે અને જે વાત સાચી પણ છે. તો એ 100 વર્ષનો ગાળો તેમાં કઈ નવી શોધ થઈ નહીં. એના 100 વર્ષ પછી બધાને જાણવા મળ્યું કે આપણા શરીરમાં કોષમાં શરીરનો રચનાત્મક ક્રિયાત્મક તો તમને બધાને ખબર જ છે કે આપણા શરીરમાં કોષમાં આવેલા કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકા અને એમાં જે વસ્તુ આવેલી છે એને આપણા શરીરમાં જે દ્રવ્ય હતું એ આનુવંશિક દ્રવ્ય તરીકે ઓળખાયું, અને એ આપણા શરીરમાં આપણી પેઢી નિયંત્રણ કરતું હોય કે જે આપણો આનુવંશિકતાનો ઇનહેરિટન્સનો આધાર નક્કી કરતું હોય એને આનુવંશિક દ્રવ્યના ત્યારે ખબર પડી કે આપણા શરીરમાં જે આનુવંશિક દ્રવ્ય આવ્યું છે એ ન્યુક્લિક એસિડ છે. તો સૌપ્રથમ જે આનુવંશિક દ્રવ્ય તરીકે આપણે ઓળખાય આનુવંશિક દ્રવ્ય એને આપણે કહીએ ન્યુક્લિક એસિડ. આ ન્યુક્લિક એસિડ છે એ આપણા શરીરમાં બધી વસ્તુનું નિયંત્રણ કરતું હોય. હવે ન્યુક્લિક એસિડ તો કેવું ન્યુક્લિક એસિડ? તો આપણા શરીરમાં કેટલા પ્રકારના ન્યુક્લિક એસિડ હોય કે જે આપણા નિયંત્રણ કરતા હોય? તો એટલું સૌપ્રથમ નાના સજીવ લઈએ, નાના વાયરસને આપણે કન્સિડર કરીએ તો નાના ઓર્ગેનિઝમથી, વાયરસ સજીવનો પણ શકાય, પણ નાના ઓર્ગેનિઝમથી લઈ અને મહાકાય પ્રાણીઓ સુધીમાં ફક્ત બે જ પ્રકારના આનુવંશિક દ્રવ્ય જોવા મળે, બે જ પ્રકારના ન્યુક્લિક એસિડ જોવા મળે. સૌપ્રથમ જે પહેલું છે એને ડીએનએ તરીકે ઓળખવામાં આવેલું અને બીજું છે એને આરએનએ તરીકે ઓળખવામાં આવેલું. આ ડીએનએ અને આરએનએ બે જ ન્યુક્લિક એસિડ જૈવતંત્રમાં અને જૈવ સૃષ્ટિમાં જોવા મળે. હવે ન્યુક્લિક એસિડ શેના બનેલા હોય? પ્રકાર છે ન્યુક્લિક એસિડ શેના બનેલા હોય? તો કે ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડ્સ ના બનેલા હોય. ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડ્સ ના બનેલા હોય. એટલે કે આપણે એટલું કહી શકીએ કે ન્યુક્લિયોટાઇડ્સ એ ન્યુક્લિક એસિડ નો મોનોમર છે. હવે તો આ ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડ્સ ના બનેલા હોય તો ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ અને રિબોન્યુક્લિક એસિડ એ શેના બનેલા હોય? તો કે એ ડીઓક્સીરીબોન્યુક્લિયોટાઇડ્સ અને જે આરએનએ છે એ રિબોન્યુક્લિયોટાઇડ્સ ના બનેલા હોય.
ડીએનએ અને આરએનએ નો મોનોમર ઘટક કયો છે? ડીઓક્સીરીબોન્યુક્લિયોટાઇડ્સ અને આરએનએ અને આરએનએ નો મોનોમર ઘટક કયો? રિબોન્યુક્લિયોટાઇડ્સ. આ મોનોમરના ઘટક થઈ ગયા. હવે જે આપણા શરીરમાં આપણા મહાકાય પ્રાણીઓ હોય, આપણા મનુષ્ય જે સુવિકસિત સજીવ હોય એમાં ડીએનએ જોવા મળે અને જે નિમ્ન કક્ષાના સજીવ હોય એમાં આરએનએ જોવા મળે. તો એવું કેમ કે આપણામાં શું કામ આરએનએ જોવા ન મળે? કારણ કે આરએનએ અનસ્ટેબલ છે, એટલે કે આરએનએ એ સ્ટેબિલિટી ધરાવતું નથી. આરએનએ દર વખતે આનુવંશિકતાનું નિયમન ન પણ કરી શકે. આરએનએ કોઈ વખતે અલગ અલગ કાર્યો કરવા માટે પણ પ્રેરાતું હોય. આરએનએ કોઈ વાર અનુકૂલન કારક અણુ તરીકે કાર્ય કરે, ક્યારેક એ મેસેન્જર આરએનએ એટલે કે ક્યારેક એ સંદેશાવાહક તરીકે કાર્ય કરે, ક્યારેક આરએનએ ઉત્પ્રેરક અણુ એટલે કે કોઈ પ્રક્રિયા પ્રેરવા માટે આરએનએ કાર્ય કરતું હોય. અને ક્યારેક તે કોષના બંધારણમાં એટલે કે સ્ટ્રક્ચરલ માટે એ જવાબદાર હોય. તે સંરચનામાં ક્યારેક આરએનએ જવાબદાર બનતું હોય. તો જો આટલા બધા કાર્ય કરતું હોય તો એ ક્યારેક આનુવંશિક તરીકે ન પણ વર્તી શકે. તો ડીએનએ છે તો એટલે આપણે એવું કહી શકાય એના પરથી કે ડીએનએ ઇઝ મોર સ્ટેબલ ધેન આરએનએ. એટલા માટે આપણામાં આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ વર્તે. જો આપણામાં હોય તો આપણે પણ અલગ અલગ ફેરફાર શરીરમાં જોવા મળે. ડીએનએ સૌથી મોટો સ્વભાવ એ છે કે એમાં ફેરફાર ન થાય. એમાં ફેરફાર ધીમો હોય, બહુ ધીમો એટલે ખૂબ જ ધીમો ફેરફાર હોય. એમાં હજારો વર્ષો લાખો વર્ષો લાગે એનામાં ફેરફાર. અને આરએનએ માં આ બધા જ કાર્ય કરતું હોવાના કારણે આપણામાં અનસ્ટેબિલિટીના કારણે આપણામાં આરએનએ જોવા મળતું નથી. એ નિમ્ન કક્ષાના સજીવોમાં જોવા મળે. હવે ડીએનએ નો આપણે ડાયરેક્ટ અભ્યાસ કરવો હોય તો ડીએનએ છે તમને કીધું ડીઓક્સીરીબોન્યુક્લિયોટાઇડ્સ બનેલું હોય. હવે ડીએનએ આવે હોય તો ડીએનએ નું તમે બંધારણ દોરી આપણે. આ તમે સામાન્ય જોયું હોય ડીએનએ. સામાન્ય બધાને ડીએનએ આવું આટલી ખબર હોય કે ડીએનએ આવે હું આ રીતે સંરચના આવો હોય. આવો લાંબો પોલિમર હોય. આની લંબાઈ કઈ રીતે નક્કી થાય? આ કઈ રીતે આ લાંબુ આ કઈ રીતે ગણવાનું હોય? તો કે એનામાં વચ્ચે નાઇટ્રોજન બેઝ આવેલા હોય. આ નાઇટ્રોજન બેઝની લંબાઈના આધારે એની લંબાઈ નક્કી કરતા હોય. આ બધું અને આ સજીવોની લાક્ષણિકતા છે. ડીએનએ ની લંબાઈ સજીવોમાં લાક્ષણિકતા જોવા મળવાની છે. હવે બધા સજીવોમાં ડીએનએ હોય તો બધા સજીવોમાં ડીએનએ ની લંબાઈ સમાન ન હોય. ડીએનએ ની લંબાઈ બધા સજીવોમાં અલગ અલગ હોય. તો આપણે ઉદાહરણ જોઈએ તો કે બેક્ટેરિયોફેજ. બેક્ટેરિયોફેજ 5:174. આમાં આપણે ડીએનએ એ ન્યુક્લિયોટાઇડ્સ ની સંખ્યા ગણવી પડશે. આમાં ડીએનએ પણ ના ગણી શકાય. આ ખૂબ જ નાની રચના છે. બેક્ટેરિયોફેજ ખૂબ નાની રચના જોવા મળે. એમાં કેટલી હોય તો કે એમાં 5386 જેટલા ન્યુક્લિયોટાઇડ્સ આવેલા હોય. આ થઈ ગયું પહેલું ઉદાહરણ. એમાં બેક્ટેરિયોફેજ 5:174 માં 5386 જેટલા ન્યુક્લિયોટાઇડ્સ આવેલા હોય. પછી બીજું આવશે બેક્ટેરિયોફેજ લેમ્ડા. બેક્ટેરિયોફેજ લેમ્ડા જે છે એ બેક્ટેરિયોફેજ લેમ્ડામાં 48502 બેઝ પેર જોવા મળે. એટલે કે આ 48500 આવી બેઝ પેર જોવા મળતી હોય. બી એટલે બેઝ પેર જોવા મળે. પછી ત્રીજું આપણે ઉદાહરણ લઈએ તો થોડુંક હવે હાઈ લેવલ છે. આપણે ખૂબ નાના ઓર્ગેનિઝમ હતા. આના કરતા થોડુંક હાઈ લેવલ આના કરતા થોડુંક ઓર્ગેનિઝમમાં જાય એનું નામ થાય ઇશ્વરેશિયા કોલાઈ. એ લખાય આપણે ઈ કોલાઈ. તો ઈ કોલાઈ નામનું જે બેક્ટેરિયા છે એમાં બેઝ પેરની સંખ્યા કેટલી હોય તો કે એમાં બેઝ પેરની સંખ્યા 4.6 ગુણ્યા 10⁶ બેઝ પેર. આટલી આ બેઝ પેર ઈ કોલાઈમાં જોવા મળે. કેટલા
4.6 ગુણ્યા 10 ની 6 ઘાત બેઝ પેર. હવે આપણે સૌથી હાયર એટલે આપણા મનુષ્યમાં આવ્યું. તો મનુષ્યમાં કેટલા બેઝ પેર હોય? મનુષ્યમાં તો કે મનુષ્યમાં 3.3 ગુણ્યા 10 ની 9 ઘાત બેઝ પેર. આ ડીએનએ ની સામાન્ય બ્રીફ ઇન્ટ્રોડક્શન છે કે આમાં આટલા સંખ્યા આવેલી હોય, આ બેઝ પેરના આધારે એની ગણતરી થતી હોય, આમાં એક એક ગણવા પડતા હોય, એના આધારે લંબાઈ નક્કી થતી હોય. આ ડીએનએ માં આ સામાન્ય ઇન્ટ્રોડક્શન થયું કહેવાય. પણ ડીએનએ શેનો બનેલો આગળ કીધું? ડીએનએ બનેલો ડીઓક્સીરીબોન્યુક્લિયોટાઇડ્સ નો બનેલો હોય. તો ડીઓક્સીરીબોન્યુક્લિયોટાઇડ્સ એમાં પાછળ આપણે એવું ન્યુક્લિયોટાઇડ્સ. તો ન્યુક્લિયોટાઇડ્સ કઈ રીતે બને? ન્યુક્લિયોટાઇડ્સ બને અને એના ન્યુક્લિયોટાઇડ્સ ભેગા થાય, પેલા ડાઇન્યુક્લિયોટાઇડ બને, પછી અલગ લાંબી ચેઇન થી પોલીન્યુક્લિયોટાઇડ બને. પોલીન્યુક્લિયોટાઇડ ડીએનએ તરીકે ઓળખવામાં લાંબુ ઘણું થઈ ગયું હોય. તો કઈ રીતે ન્યુક્લિયોટાઇડ બને? હવે આપણે જોઈએ ન્યુક્લિયોટાઇડ આગળ પોલી લખી નાખીએ કે પોલીન્યુક્લિયોટાઇડ ની રચના કે કઈ રીતે બધે ભેગા થાય કઈ રીતે. આ પોલીન્યુક્લિયોટાઇડ્સ કઈ રીતે બનતા હોય? તો કે ન્યુક્લિયોટાઇડ બનવા માટે 3 કમ્પોનન્ટ જરૂરી હોય. ન્યુક્લિયોટાઇડ 3 કમ્પોનન્ટ થી બનાવી શકાય. તો ફર્સ્ટ કમ્પોનન્ટ એને આપણે શું ઓળખાય? તો પહેલા કમ્પોનન્ટ ને કહેવાય સુગર. પેન્ટોઝ સુગર ની જરૂર હોય. સૌથી બેસિક ઘટક પહેલો ઘટક નાઇટ્રોજન બેઝ આપણે ગણીએ તો કે પહેલો સૌપ્રથમ ન્યુક્લિયોટાઇડ બનાવવા માટે નાઇટ્રોજન બેઝ જોઈએ. નાઇટ્રોજન બેઝ જોઈએ. બીજું ઘટક જોઈએ પેન્ટોઝ શર્કરા. બીજું ઘટક જોઈએ પેન્ટોઝ શર્કરા, જેમાં 5 કાર્બન આવેલું હોય અને ત્રિજ્ય રચના ધરાવતી હોય એ શર્કરા પેન્ટોઝ શર્કરા જોઈએ. અને ત્રીજું જે સૌથી અગત્યનું ઘટક હોય ફોસ્ફેટ ગ્રુપ. જે ફોસ્ફેટ ગ્રુપ હોય આ ત્રણેય ભેગા થાય, આ ત્રણેય જોડાય અને ન્યુક્લિયોટાઇડ ની રચના કરે. તો સૌપ્રથમ એમ ડાયરેક્ટ ન્યુક્લિયોટાઇડ ની રચના ન થઈ જાય. પહેલા નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા જોડાય અને ન્યુક્લિયોસાઇડ બનાવે. નાઇટ્રોજન બેઝ પ્લસ પેન્ટોઝ શર્કરા ઇઝ ઇક્વલ ટુ ન્યુક્લિયોસાઇડ. હવે ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફેટ ગ્રુપ જોડાય અને ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફેટ ગ્રુપ જોડાય અને બનશે ન્યુક્લિયોટાઇડ્સ. ડન આટલું. હવે આપણે એનું બંધારણ જોઈએ કે તમને વધારે ખબર પડે એમાં શું આવેલું હોય. તો સૌપ્રથમ આપણે એક ડીઓક્સીરીબો સુગર લઈએ. સુગરના તો કે બે પ્રકાર હોય. પેન્ટોઝ શર્કરાના બે પ્રકાર જોવા મળે, રિબો સુગર અને ડીઓક્સીરીબો સુગર. નાઇટ્રોજન બેઝના બે પ્રકાર જોવા મળે, પ્યુરિન અને પિરિમિડિન. તો અંદર પેટા પ્રકાર જોઈએ કે કોનો સમાવેશ થાય. તો પ્યુરિનમાં થાય એડેનિન અને ગ્વાનિનનો સમાવેશ થાય, જ્યારે પિરિમિડિનમાં યુરેસિલ, થાઇમિન અને સાઇટોસિનનો સમાવેશ થાય. આ નાઇટ્રોજન બેઝના હું 5 બોલ્યો બરોબર કે નાઇટ્રોજન બેઝના બે પ્રકાર પ્યુરિન, પિરિમિડિન. એમાં અંદર AG એ યાદ રાખવાનું. પ્યુરિનમાં AG એટલે કે એડેનિન અને ગ્વાનિન અને પિરિમિડિનમાં UTC એટલે કે યુરેસિલ, થાઇમિન અને સાઇટોસિન જોવા મળે. પછી આવશે ફોસ્ફેટ ગ્રુપ. તો ફોસ્ફેટ ગ્રુપ તો એક જ હોય કે જે ફોસ્ફેટ ગ્રુપ હોય એ અકાર્બનિક હોય કે જેમાં કાર્બન જરૂર હોય એવું ફોસ્ફેટ ગ્રુપ લેવાનું હોય. તો આ નાઇટ્રોજન બેઝના પ્રકાર પેલા લખી નાખી સાઈડમાં.
નાઇટ્રોજન બેઝના પ્રકાર પ્યુરિન અને પિરિમિડિન. માં કોનો સમાવેશ થાય તો કે યાદ રાખવાનું AG અને પિરિમિડિન માં UTC. તો AG એટલે એડેનિન અને ગ્વાનિન અને અને પિરિમિડિન માં યુરેસિલ, સાઇટોસિન અને થાઇમિન. આટલો સમાવેશ થાય પ્યુરિન અને પિરિમિડિન. પછી આવશે પેન્ટોસ શર્કરા. તો કે પેન્ટોસ શર્કરાના બે પ્રકાર. એક પેલી થઈ રિવર્સ સુગર અને બીજી થઈ ડીઓક્સી સુગર. આ બે ઇન્ટ્રોડક્શન થઈ ગયું ન્યુક્લિયોટાઇડ્સનું. હવે આપણે એની સંરચના જોઈએ કે ન્યુક્લિયોટાઇડ કઈ રીતે બને એનું બંધારણ આપણે હવે ચાલુ કરીએ. તો સૌપ્રથમ આપણે ડીઓક્સી સુગર કરીએ. તો ડીઓક્સી સુગર ડ્રો કરવા માટે સૌપ્રથમ અહીંયા ઓક્સિજન આવેલો હોય અને પેન્ટોસ શર્કરા જોયા. ઓકે, આ 5 કાર્બન વાળી એક પેન્ટોસ શર્કરા આપણે જોઈ લીધી. આનું નામ શું આપ્યું આપણે? ડીઓક્સી રિબોઝ સુગર. આ ડીઓક્સી રિબોઝ સુગર થઈ ગઈ. આ પહેલો ઘટક થઈ ગયો. બીજો ઘટક છે નાઇટ્રોજન બેઝ. તો કે નાઇટ્રોજન બેઝ આવી રીતે ધરાવે. આ નાઇટ્રોજન બેઝ છે, આ ડીઓક્સી રિબોઝ સુગર છે. હવે સૌથી પહેલું ઘટક ફોસ્ફેટ ગ્રુપ કે જે અકાર્બનિક હોય એ ડ્રો કરીએ. તો કે આ ફોસ્ફેટ ગ્રુપ એની ઉપર OH અને ફોસ્ફેટ ગ્રુપ એના ઉપર માઈનસ આવેલો હોય, નીચે OH અને ડબલ બોન્ડ સાથે O. ફોસ્ફેટ આ થઈ ગયું, આ ફોસ્ફેટ ગ્રુપ થઈ ગયો. આ ત્રણે અલગ અલગ છે ત્યારે બરાબર. આ ત્રણ કોમ્પોનન્ટ ભેગા થઈને ન્યુક્લિયોટાઇડ બનાવશે. તો સૌપ્રથમ પહેલા કીધું એમ કે ડાયરેક્ટ ન્યુક્લિયોટાઇડ નો બને, પહેલા બનશે ન્યુક્લિયોસાઇડ્સ. તો શું થાય? ડીઓક્સી રિબોઝ સુગર અને આ જે નાઇટ્રોજન બેઝ છે ડીઓક્સી રિબોઝ સુગર અને નાઇટ્રોજન બેઝ છે. એમાં નાઇટ્રોજન બેઝ નો હાઇડ્રોજન અને ડીઓક્સી રિબોઝ નો પહેલા કાર્બન બનો. આ પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને આ પાંચમો. અને પેન્ટોસ શર્કરાના પહેલા કાર્બન નો OH આ બંને જોડાઈ ગયા. આ બંને જોડાઈ ગયા એટલે પાણીનો અણુ અહીંથી દૂર થશે અને અહીંયા આપણે જે બંધ હોય તો પાણીનો અણુ દૂર થવાથી અહીં જે ડાયરેક્ટ હવે બંધ બની ગયો. પાણીનો દૂર થવાથી એને N ગ્લાયકોસિડિક બોન્ડ તરીકે ઓળખવામાં આવે અને ધીસ હોલ ફિનોમેના ઇઝ કોલ્ડ ન્યુક્લિયોસાઇડ. આખી ફિનોમેનાને ખાલી આ બે ભેગા થાય અને ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખવામાં આવે. આ ન્યુક્લિયોસાઇડ રચના તૈયાર થઈ. આ ન્યુક્લિયોસાઇડ થઈ. હવે ન્યુક્લિયોસાઇડ એટલે કે ડીઓક્સી રિબોઝ સુગરના પાંચમા કાર્બન પરનો OH અને ફોસ્ફેટ ગ્રુપના ઓક્સિજનનો H દૂર થાય અને પાછું પાણી દૂર થશે. આ OH અને આ H આ બે જોડાઈ જાય, પાણીનો અણુ આ વચ્ચેથી દૂર થાય અને અહીંયા જે બંધ બનશે એ બંધને ઓળખવામાં આવશે ફોસ્ફોએસ્ટર નામના બંધ તરીકે ઓળખવામાં આવશે. તો આ કયો બંધ થયો? આ બંધ થયો ફોસ્ફોએસ્ટર. ફોસ્ફોએસ્ટર બંધ અને આ જે બંધ થયો એ થયો N ગ્લાયકોસિડિક બોન્ડ.
આખી ફિનોમિના તૈયાર થઈ કે ડિઓક્સિરિબોઝ, નાઇટ્રોજન બેઝ અને પેન્ટોસ શર્કરા આ ત્રણેય ભેગા થઈને જે આખી ફિનોમિના તૈયાર થઈ એને ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખવામાં આવે. જો હવે સંરચના પરથી નામ બદલતા જાય તો એડેનિન જ્યારે ન્યુક્લિયોસાઇડ હોય, ન્યુક્લિયોસાઇડમાં પરિવર્તિત થાય એડેનિન શેમાંથી? નાઇટ્રોજન બેઝમાંથી, અને સુગર સાથે જોડાય તો એને એડેનોસાઇન તરીકે ઓળખવામાં આવે. પછી ગ્વાનિનને ગ્વાનોસાઇન તરીકે ઓળખવામાં આવે, યુરેસિલને યુરિડિન તરીકે ઓળખવામાં આવે, સાઇટોસિનને સાઇટિડિન તરીકે ઓળખવામાં આવે અને થાઇમિનને થાઇમિડિન તરીકે ઓળખવામાં આવે. આટલું થઈ ગયું. આ શું થયા? આ થઈ ગયા હું જે નામ બોલ્યો બધા ન્યુક્લિયોસાઇડ થઈ ગયા. હવે પાછા ન્યુક્લિયોસાઇડ ફોસ્ફેટ ગ્રુપ સાથે જોડાય કે ફોસ્ફેટ ગ્રુપ સાથે જોડાય તેના પાછા નામ મળે તો એડેનોસાઇનનું ડિઓક્સી એડેનોસાઇન થઈ જાય, ગ્વાનોસાઇનનું ડિઓક્સી ગ્વાનોસાઇન થઈ જાય, સાઇટોસિનનું ડિઓક્સી સાઇટિડિન થઈ જાય, થાઇમિડિનનું ડિઓક્સી થાઇમિડિન થઈ જાય અને યુરેસિલનું ડિઓક્સી થાઇમિડિન થાય. ડિઓક્સી યુરેસિલ નહીં થાય કારણ કે યુરેસિલ એ ફક્ત આરએનએ માં જોવા મળે. યુરેસિલ એ ફક્ત આરએનએ માં જોવા મળે અને થાઇમિન એ ફક્ત ડીએનએ માં જ જોવા મળે. અને વાત અત્યારે આપણે ડિઓક્સી ની વાત કરીએ તો આપણે ડીએનએ વાત કરીએ તો આપણે થાઇમિડિન થાય. યુરેસિલ આરએનએ માં જોવા મળે અને થાઇમિન ડીએનએ માં જોવા મળે. આ ન્યુક્લિયોટાઇડ વિશે આપણે સંરચનાની જાણ થઈ ગઈ. હવે રિબોઝ સુગરમાં અને એમાં ફેર શું હોય? તો રિબોઝ સુગરમાં બીજા કાર્બન ઉપર આ ડિઓક્સિરિબોઝ સુગર છે. હવે આરએનએ બંધારણમાં રિબોઝ સુગર આપણે રિબોઝ સુગરના બીજા કાર્બન ઉપર એક વધારાનો OH જોવા મળતો હોય એના કારણે રિબોઝ સુગર તરીકે ઓળખાય. અને એક નામ અમુક જે વસ્તુ આપણે જોઈએ તો થાઇમિનને બીજું નામ આપવામાં આવ્યું છે. થાઇમિનને બીજું 5 મિથાઇલ યુરેસિલ તરીકે પણ ઓળખવામાં આવે. થાઇમિનને 5 મિથાઇલ યુરેસિલ તરીકે પણ ઓળખવામાં આવતું હોય. હવે આપણે આ શેની માહિતી મળી ગઈ? તો આ ચેપ્ટરમાં જે સૌપ્રથમ જે સૌથી નાનો ઘટક હતો ન્યુક્લિયોટાઇડ કે જેના આધારે બધું બને, જે મોનોમરનો ઘટક હતો એ કઈ રીતે બને એની સંરચના જોઈ લીધી, એમાં કયા પ્રકાર એ બધું જોવાઈ ગયું. આ બ્રીફ ઇન્ટ્રોડક્શન ચેપ્ટર પૂરું થઈ ગયું. હવે ચાલુ થાય કઈ રીતે ડીએનએ ની શોધ થઈ, શું એવું જોવા મળ્યું. તો સૌપ્રથમ ફ્રેડરિક મિશર નામના વૈજ્ઞાનિક હતા. ફ્રેડરિક મિશર નામના વૈજ્ઞાનિકે 1869 માં કોષ કેન્દ્રમાં અને કોષ કેન્દ્રની પણ અંદર એક એસિડિક પદાર્થ જોયો. એને શું નામ આપ્યું? એને ન્યુક્લિયન નામ આપી દીધું એસિડિક પદાર્થને. પણ એ જમાનામાં હજી માઇક્રોસ્કોપની અને વધારે સંરચનાની માહિતી મળે નહોતી. માઇક્રોસ્કોપ તો આવી ગયા ત્યારે 1869 ની સાલ હતી ને માઇક્રોસ્કોપ ને બધું તો મળી ગયું પણ એનો વધારે કઈ ખ્યાલ આવે નહોતો નહીં એના વિશે ઊંડો. તો એને ખાલી એસિડિક પદાર્થ જોવા મળ્યો, એને શું નામ આપી દીધું? ન્યુક્લિયન નામ આપી દીધું. પરંતુ આગળ શું હવે અભ્યાસ આ બધું કેમ આપણે જાણવા મળ્યું? તો ત્યાર ઘણો સમય લાગ્યો. ત્યાર પછી 1953 માં રોઝલિન ફ્રેન્કલિન અને ફ્રાન્સિસ અને બીજા વૈજ્ઞાનિક હતા મોરિસ વિલિન્સ્કી. રોઝલિન ફ્રેન્કલિન અને મોરિસ વિલિન્સ્કી નામના વૈજ્ઞાનિકે એક્સ-રે વિવર્તનની ઘટનાનો અભ્યાસ કર્યો. એને એક્સ-રે વિવર્તન દર્શાવ્યું. ફિઝિક્સમાં આવશે તમારે કે જે એક્સ-રે વિવર્તનની ઘટના એને દર્શાવી. તો એના ઉપરથી ફ્રાન્સિસ અને ક્રિક નામના વૈજ્ઞાનિક જેમ્સ ની જવાબ ખાલી ફ્રાન્સિસ અને ક્રિક આવ્યા તો ફ્રાન્સિસ અને ક્રિક નામના વૈજ્ઞાનિકે બેવડી કુંતલની રચના દર્શાવી. ડીએનએ કોની? ડીએનએ ની બેવડી કુંતલની રચના દર્શાવી જે સૌથી સ્વીકૃત નમૂનો ત્યારનો કહેવામાં આવતો. તો એમાં એનો આધાર શું હતો? તો કે એક્સ-રે વિવર્તનની ઘટના પરથી અભ્યાસ કર્યો હતો અને એનો આધાર ડીએનએ ની વચ્ચે રહેલા આ બેઝ હતા એનો સૌ આધાર હતો કે આના ઉપરથી આ કામ કરે છે. આ જ છે કામ. ત્યારે એવું કહેતા કે આ જે બેઝ છે એનો આધાર હતો, એના મોડેલનો આધાર હતો. એનો બેવડી કુંતલની રચના છે, આ બેવડી કુંતલની રચના એનો આધાર હતો, આ બેઝ પેરનો આધાર હતો ત્યારના ફ્રાન્સિસ ને ક્રિક મુજબ. પછી આવ્યા
ચારગાફ નામનો વૈજ્ઞાનિક, ઇરવિન ચારગાફ. એને શું દર્શાવ્યું તો કે આ જે બંધ હતા એમાં એડેનિન અને થાઇમિન અને ગ્વાનિન અને સાઇટોસિન આ બધાનું પ્રમાણ હંમેશા ડીએનએ માં અચળ રહેશે એવું એને સાબિત કર્યું કે A+T છેદમાં G+C = 1 એટલે કે આપણે લખી શકાય કે A+2 = G+C. એટલે કે આ હંમેશા ડીએનએ માં સરખા પ્રમાણમાં જોવા મળશે. આવું ઇરવિન ચારગાફ નામના વૈજ્ઞાનિકે ત્યારના જમાનામાં આવું સાબિત કરીને દીધું. આ થઈ ગયું આપણું ચેપ્ટરનું જે માહિતી તૈયાર ભેગી કરવાની હતી એ બધું તૈયાર થઈ ગયું. હવે આપણે આગળના લેક્ચરમાં ડીએનએ નો અભ્યાસ કરશું. ડીએનએ શું કામ આપણા શરીરમાં જોવા મળે, ડીએનએ શું કામ આપણા શરીરમાં બધું કાર્ય કરે, ડીએનએ વિશે ખ્યાલ, ડીએનએ ના બધા જ બેઝ આમાં શું જોવા મળતું હોય, આ બેઝ ક્યાં ક્યાં હોય, આનો આધાર શું હોય. અત્યારનો આધાર આપણે જણાવી દઈએ તો કે આનો આધાર આનું જે બેકબોન હોય ડીએનએ આ જે કુંતલ રચનાનું એ ફોસ્ફેટ ગ્રુપ અને સુગર બનાવતી હોય અને વચ્ચે એમાં જે હોય આપણે નાઇટ્રોજન બેઝ એની અંદર વચ્ચે ઉપસી આવેલા હોય એટલે પ્રક્ષેપિત થયેલા અંદર આપણે કેમ ધસી આવેલા હોય બધા નાઇટ્રોજન બેઝ શેમાં ડીએનએ માં. હવે આગળના લેક્ચરમાં આપણે ડીએનએ ના 5 આપણે જે લાક્ષણિકતા જે છે 5 ખાસિયતો જોવાની છે. એના પછી આપણે ડીએનએ નું પેકેજિંગ ને બધું જોવાનું રહેશે.